પીએનઆર સોસાયટી ખાતે વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો હોય છે. મોટી ઉંમરની વ્યક્તિ પાર્કિન્સનનો ભોગ બનતા તેના વર્તનમાં પરિવર્તન આવે છે. નિયમિત કસરત સિવાય બીજો કોઈ ઉપાય નથી. પીએનઆર સોસાયટી આ દિશામાં નોંધપાત્ર કામગીરી કરી રહી છે. સંસ્થાના ટ્રસ્ટીઓશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ વિશેની જાણકારી શ્રી ભાવિનભાઈ માંડવિયાએ આપી હતી. બીકેપી પીડીએમડીએસ અને પીએનઆર સોસાયટી દ્વારા છેલ્લા 13 વર્ષોથી અમે આ સપોર્ટ ગ્રુપ ચલાવી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે દર રવિવારે 10 થી 12 વાગ્યા સુધી પીએનઆર હોસ્પિટલ વિદ્યાનગર ખાતે અમે વિનામૂલ્યે ગ્રુપ થેરાપી સેશનનું આયોજન કરીએ છીએ અને દરેક સેશનમાં લગભગ 50 જેટલા સભ્યો આવતા હોય છે. અત્યારે ભાવનગરમાં એક અંદાજા પ્રમાણે 1000 જેટલા પાર્કિન્સન અને મૂવમેન્ટ ડિસઓર્ડરના દર્દીઓ, 1000થી પણ વધારે દર્દીઓ હશે પાકું. અને દરેકને અનુરોધ છે મારો કે વધુમાં વધુ લોકો આ સેવાનો જે વિનામૂલ્યે છે એમનો લાભ લે.